હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો તમે બધા એકદમ મજામાં જ હશો ને. આપણે આવી ગયા છે અટાણે વાડીએ આંટો મારવા. કંપનીમાં વહેલા સવારે 6 વાગે ગયા હતા. બપોર 2 વાગે ઘેર વહી આવ્યો છું ને અટાણે થોડોક આરામ કરીને આવ્યો છે વાડીએ આંટો મારવા. તો વાડીએ આપણે ઘઉં ને મકાઈ ને બાજરી ને ચણા ને એવું બધું વાવેલું છે. તો તમે જોઈ શકો છો. ઘઉંમાં પણ કાંઈ ઘટે એમ નથી હો, જોરદાર ઘઉં થયા છે. આ બાજુ મકાઈ છે, જોઈ લો તમે તારે. છે ને લીલી પાણી જેવી એકદમ. તો આ વખતે ઘઉં જોરદાર થયા છે આપણા ને. ઘઉંમાં કાંઈ ઘટે એમ નહીં. આ વખતે સારો પાક આવશે એવું લાગે છે. ભાવમાં સારું રહે તો સારું, તો વાંધો નહીં આવે. નકર પછી ખેડૂતો પછી મહેનત કરીને મરી જાય, પછી વાહણ કાંઈ ભાવમાં કાંઈ આવે નહીં, ખેડૂતને કાંઈ વધે નહીં. તો ભાવ કાંઈક સારા આવે તો સારું, બીજું તો કાંઈ વાંધો નથી. મકાઈમાં ડોડા બોડા જોરદાર ખાવાના છે. થાય ત્યારે ખાવા હોય તે લઈ જજો. ઘઉંમાં હવે બે પાણી પીએ એવું લાગે છે. સાડા ગેવા નથી. આ ફરતી વાડે આપણે હરિંગવાની લાઈન છે, જોઈ લો. હિંગુમાં કાંઈ બહુ છે નહીં. ભાવ તો સારો છે પણ હિંગુ નથી આવતી. હિંગુમાં છે. તો આપણે વાડીનો ફરતો આંટો માર્યો ને આપણે આવી ગયા છે પાછા અહીંયા મકાને. સણ્યા આવી લઈ જજો. સીતાફળ આમ બધું છે. આ છે અને નથી દો. આ છે પાડું. એ ખાવ તમે રાખો, તમે નાખી દીધી. આ પૂરા સાઈડનો એના પૂરા આપી નાખી દીધી. કામ છે. થોડા ટાઈમ છાપા મહિના પછી નાખી નાખી દીધો. ખાવાનું નાખી દઈ વધુ એ બધું પહે ને આવી બાળકો આપણે નાખી દીધો. તો આપણે જઈ ધાબે. કેમ છે જોરદાર ફૂલ? ધાબેથી તો તમને અલગ જ મજા આવે. અહીંથી ગામ છે, આ બધી છે. જોઈ લો છે પણ જોરદાર સારું. ગામ બાજુ આપણી વાડીમાં છે. જોઈ લો એકદમ. ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.